અને સૌ પ્રથમવાર જ્યારે સમૂહ લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે અને આયોજન અત્યારે ખૂબ જ સરસ રીતે ચાલી પણ રહ્યું છે, ત્યારે આ રૂડા પ્રસંગમાં લગ્નોત્સવમાં ભાતીગળ લગ્ન ગીત અને ભવ્ય રાસોત્સવ અને સાથે ભાઈબંધ કોને કહેવાય. અમારે એટલે ઓર્ડરમાં એક કારીગર હતો, જે રાજકોટનો હતો અજીત, પણ રાજકોટથી ને અમારે જ્યાં પાલતી હતી ને એ 70 કિલોમીટર આગળ હતું, એટલે એને પાછું ઓર્ડર પૂરો કરીને એને 70 કિલોમીટર પાછું જવાનું થાય, એટલે એને રાજકોટ રાખી દીધો. પણ ચોટીલાથી મારા મિત્રને મેં ફોન કર્યો ને, અડધી રાતે આવ્યો છે, અને અડધી રાત એટલે જો હકીકતમાં દેખાડો તો ભાઈ વાગ્યા છે જો 1:39 થઈ છે અત્યારે, 1:39. એટલે હકીકતમાં આ તો ભાઈબંધ આને કહેવાય. હવે એના લઈ લેવી. જોવા તમને આ મોબાઈલમાં ન દેખાણું હોય ને તો આ ઘડિયાળમાં દેખાડી દઉં. અડધો વાર ને અડધી તારીખ ને બધું આવે. જો આપણે રાતના 2:30 વાગી ગયા છે અને વરાજાને પહોંચવાની તૈયારી કરવાની છે. આ બાજુ રૂમ શણગાર ચાલુ છે. રાતના 3 વાગે કોડિયા માંડ્યો. જો ભાઈ જા જો ઓલા રૂપિયો ગોતે ઓલા વીટી ગોતે. આપણે અહીંયા મોર્નિંગના 4 વાગ્યા છે અને વરરાજાનું સિંગલ ચાલુ છે. હવે 5 વાગ્યા તા પતાવી દઈશું, પછી હોઈ જઈશું. આ છે ફોટોગ્રાફરની લાઈફ.
તો ફાઇનલી મિત્રો આપણે 4:15 થઈ ગઈ છે અને હવે આપણો ઓર્ડર પૂરો થયો છે. હું ને મારો મિત્ર આમ જુઓ તમે, આમ જો પરસેવો વાળી દીધો, આમ જો 4 વાગ્યા તો પરસેવો વાળી દીધો. શાક ઓનલાઈન માણસ આવે છે. જો હવે દેખાય પરસ્યો. इसे बोलते हैं मेहनत. બધા એવું કહેતા હોય છે કે ફોટોગ્રાફરને તો બહુ જલસા હોય ને આમ હોય ને તેમ હોય, પણ તમે કાં ફોટોગ્રાફર બનો અથવા તો ફોટોગ્રાફર હારે ધોળાધોળીમાં બધે તમે છેટલગી રહ્યો. જો 4:30 વાગ્યા અને મેં અત્યારે ઓર્ડર પૂરો કરીને હવે અમે ઘરે જઈએ છીએ અને કાલે સવારે અમારે બીજું ફંક્શન લેવાનું છે. તો તમે વિચાર કરો કે હવે ફોટોગ્રાફરની લાઈફ સારી છે કે નથી સારી.